સહજનીઓ જોડિયા અમે હાથે લીધા હતા ત્યારે જ મેં અજયસિંહને કીધું હતું કે ભાઈ આપણે સૌથી પહેલાં કોઈ ગામમાં જશું એટલે મારા તો દિમાગમાં ક્લિયર થતું કે કરીને આપણે ગામોની વિઝિટ કરીશું, દરેક પોલીસ સ્ટેશનમાં બે પાંચ ગામોની વિઝિટ કરીશું. તો એક મુહિમના રૂપે આપણે આગળ વધીએ છીએ. તો મેં એને સૌથી પહેલાં એવું કીધું હતું કે આપણે સૌથી પહેલાં ડુંડિયા પીપળિયા ગામમાં જશું. એનું કારણ છે એ જે મારા દિમાગમાં વિચાર આવ્યો, આવું કરવાની ઈચ્છા થઈ, એ બનાવ પછી થઈ. એના માટે ખરેખર કોઈ બનાવ નહીં બનવું જોઈએ, પણ પોલીસ અથવા તમામ ડિપાર્ટમેન્ટો તો આપણે સોએ પણ કોઈ આવ્યા પછી, કોઈ બનાવ બન્યા પછી આપણે આ રીતના કામ કરતા હોય છે. ફરીથી હું આપ સૌને બહુ તહે દિલથી આભાર માનું છું. આપ એ બહુ સરસ સારા કામમાં જોડાયેલ છે. હવે આગળની આપશ્રીની જે જવાબદારી છે એને સાચવાની. આપણે સીસીટીવી લગાવેલ છે, બહુ સસ્તા મળે છે, ટેકનોલોજી બહુ સારી છે, આમાં કંઈ વધારે મહેનતનું કામ નથી, પરંતુ એને પૂરી રીતે સાચવાય. તમે એક અઠવાડિયામાં બે વખત આંટો મારીને એ તમામ સીસીટીવી મારા ચાલુ છે, એનું ઓરિએન્ટેશન બરાબર છે, એના ઉપર સૌથી વસ્તુથી નીચે પડી ગયું છે, નથી ગયું છે, ડાયરેક્ટર જે દિશા ચેન્જ કરેલું છે, તો એ તમે એક સિસ્ટમ બનાવી મહિનામાં અઠવાડિયામાં એકાદ બે દિવસ ચાલુ કરતું એ જોઈ લો. બહુ ઉપર ચાલીને આપણે અત્યારે જવાના જ જોવા માટે. તમે પોલીસ તરીકે જ્યારે કોઈ કામમાં આવો, ગુજરાતની વિઝિટ રૂમમાં રાખો કે ભાઈ સીસીટીવી કર્યા. સીસીટીવીનું ઓરિએન્ટેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારા ઘરમાં પણ સીસીટીવી હોય, દુકાન ઉપર પણ સીસીટીવી હોય. તમારે શું છે, આ તાળો છે દુકાન, એટલે આમ રીતના સીસીટીવી મૂકો છો તાળા ઉપર, બરાબર. પણ એનાથી અમને ફાયદો નથી થતો, કેમ કે બનાવ બને ત્યારે તો તમે નહીં હોય. સીસીટીવી આપણે એટલે જ મૂકીએ છીએ કે આપણું કામ એ કરે, બરાબર. કોઈ રાત્રિ ચોર આવે 2 વાગે તમારું તાળું તોડે, તમે દુકાન ઉપર આમ રીતે તાળા ઉપર ફોકસ કરીને રાખો છો. આમાં જે તાળું તોડતા તો દેખાય છે, માણસ નહીં દેખાતું. બીજું માણસ કરતાં માણસ તો કેવી રીતે ઓળખું? દાખલા તરીકે આ માણસની ફોટો છે મારા જોડે, હું સુરતમાં છું, તો એની કેવી રીતે ગોતું હું પૂરા દેશમાં? મને ખબર નથી કે આનું નામ ચિંતન છે, એ વડિયામાં રહે છે, પણ મને ખબર નથી. તો એના માટે મારે રોડ કવર થવું જોઈએ કે કઈ ગાડી ઉપરથી આવ્યા હતા. ગાડી ઉપરથી કંઈ આવ્યા હતા એ ક્લિયર થઈ જશે તો અમારી બહુ આગળની મહેનત થશે કે એ ગાડી છે, ગાડી રજિસ્ટ્રેશન કોનું છે, આરટીઓ પાસે ક્યાંનું છે, કોની નામે છે, એ કહે છે કે એમને મેં વેચેલી છે, તે દિવસે મારા પાસેથી સવારે 10 વાગે ચા પીવા માટે લઈ ગયા હતા, પછી આપી નહીં. તો એ મારા માટે બહુ જરૂરી છે. તો સીસીટીવીમાં જેટલું લોંગ વ્યૂ આવે, જેટલું કવર થાય, એટલું વધુ આપણે કવર કરવાનું હોય છે. અને જસ્ટ નોટ કે તમારી જગ્યાએ, તમારું પર્સનલ તો તમારી જગ્યાએ તો કવર કરશો જ ખરા, 1-2 વધારે મૂકીને તમે જાહેર જગ્યા જે છે, પબ્લિક સ્પેસ જે છે, એ પણ કરવાનો પ્રયાસ કરશો. અને એ પોલીસ માટે, તંત્ર માટે અને આપણા ગામના સુરક્ષા માટે, શાંતિ માટે, અમારી માટે બહુ ઉપયોગી થશે એવું મારું માનવું છે. ફરીથી હું આ ગામને આવકારું છું. જિલ્લા પોલીસ તરફથી જે ઉપક્રમ હાથે લીધેલી છું, આમાં એ પહેલું ગામ છે. આ ગામમાં આવીને મને આ કામ જોઈને બહુ આનંદ થયો છે. સરપંચશ્રી, ગામના સભ્યો, દાતાશ્રી, તમામ ગ્રામજનો, વડિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, એના વીર જમાદાર, વીરમાં કાર્યરત લોકો, થાના અધિકારી, અમારી જિલ્લા પોલીસની ટીમ આમાં જે મહેનત કરે છે એ સૌની હું આભાર માનું છું. અને મારી અપેક્ષા છે કે જિલ્લા પોલીસે જે ઉપક્રમ લીધેલી છે આમાં અમે એમનું જે ટાર્ગેટ રાખેલી છે એ ટાર્ગેટ સુધી ટૂંક સમયમાં પહોંચશું. ફરીથી આપ સૌને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું અને